એકેડેમી ધંધુકામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉત્સાહભેર ઉજવણી। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની શ્રી ડીએ ઇંગ્લિશ એકેડેમી ભારતીય સંસ્કૃતિને સમજાવવા અને અનુસરવા માટે દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે। આજરોજ શાળામાં ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રતની પાવન ઉજવણી યોજાઈ હતી। શાળામાં પૂજારીજી દ્વારા વિધિવત ગૌરી શિવ પૂજન કરવામાં આવ્યું। શિક્ષક વર્ગ દ્વારા માટીથી ગોરમા તથા શિવલિંગ બનાવીને સુંદર રીતે પૂજા સ્થળ સમજાવવામાં આવ્યું હતું। શાળાની તમામ દીકરીઓએ મોળાકતના વ્રત રાખીને શ્રદ્ધાભાવથી જ્વારાની પૂજા કરી અને ભગવાનનો ભોગ ધરાવ્યો। આ વ્રત અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, જેમ કે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા, આરતી થાળી ડેકોરેશન સ્પર્ધા, મહેંદી અને જવારા ડેકોરેશન સ્પર્ધા। વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના ઉત્સાહને બિરદાવી તેમને નંબર આપવામાં આવ્યા। આ પ્રકારની ઉજવણી વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે આસ્થા ઉપજાવે છે અને તેમનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ બને છે। રિપોર્ટર CK બારડ। હું વાઘેલા મૈત્રીબા। આજે અમારી શાળા શ્રી ડીએ ઇંગ્લિશ એકેડેમીમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી। આજના પ્રસંગે પૂજારી દ્વારા દીકરીઓને પૂજા કરાવવામાં આવી। શાળાના શિક્ષકો દ્વારા માટીના ગોરમા અને શિવલિંગ બનાવવામાં આવી અને તેમને સુંદર તરીકે સજાવવામાં આવ્યા।